કચ્છ પોલીસની વધુ એક જાબાજીનો કિસ્સો સામે આવ્યો છે। વાત જાણે એમ છે કે મુન્દ્રા મરીન પીએસઆઈ નિર્મલસિંહ જાડેજા એ 5 લોકોની જિંદગી બચાવી છે, જેમાં 50 મીટરની અંદર મારુતિ સેલેરિયો કાર રાત્રે 10 વાગે ગણેશ મંદિર લુણી પાસે વહેતી નદીમાં પાણીમાં ફસાઈ ગઈ હતી અને આ તમામ કામગીરીની જાણ પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાને થઈ હતી। 5 જણને બચાવવા માટે નિર્મલસિંહ જાડેજા કોઈ પણ જાતની પરવા કર્યા વગર તેઓ ધસમસતા પાણીમાં કૂદી પડ્યા હતા અને અંદર બેસીને રડતા રડતા તે તંત્રની મદદની રાહ જોઈ રહેલા લોકોની વહારે પહોંચ્યા હતા। તેમણે જરૂરી દોરડું અને ટ્યુબ લઈને નદીમાં ઝંપલાવ્યો હતો અને દરેકને બચાવી તેમને સલામત રીતે કિનારે લાવવામાં આવ્યા હતા। તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર ચેતન મિસાલ પણ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા હતા અને ઊભી થયેલી જનતાને તે બચાવીને બહાર લાવનાર પીએસઆઈને બહાર આવતાની સાથે જ જનતાએ વધાવી લીધા હતા।